આજે આપણે પેડિક્યુર અને પેડિક્યુર ટબ વિશે જાણશું, તેની ફંક્શનિંગ કેવી રીતે કરીએ અને મેન્ટેનન્સ કેવી રીતે રાખીએ. મેઇન સ્વિચ પછી અમારો બબલ સાથે અમારું રેડ લાઇટ પણ છે જે અમે બંને ચાલુ કરીશું. બબલ પણ તેમાં ચાલુ થશે અને હીટિંગ પણ અમારું ચાલુ થઈ જશે. પછી અમારો ઓનલી બબલ જેમાં અમે હીટ નહીં કરીએ, ફક્ત બબલ. અમે ખોરાકની સફાઈ માટે કયા ટ્યુબનો ઉપયોગ કરીશું તે નક્કી કરીશું, જેમાં પ્રથમ છે નખ. અમે તમારી નખ કાપીશું, પછી અમે એમરી બોર્ડથી ફાઇલ કરીશું. ત્યારબાદ અમારી પાસે ઓરેન્જ બૂટ સ્ટિક છે, જેમાં અમે લાઇક પર ટ્યુઝર કરી શકીએ છીએ. અને સાથે એક ટીપ પણ છે, જેના દ્વારા અમે અમારા મેલમાં જે પણ ડોટ હશે તે ક્લીન કરી શકીએ છીએ. અને ત્યારબાદ છે અમારો ક્યુટિકલ કટર. ક્યુટિકલ કરવું પણ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી અમારા નખ શ્વાસ લઈ શકે. પાણીમાં પગને ડૂબાડવાના ફાયદા એ છે કે અમારી જે પણ ગંદકી અથવા ધૂળ હશે, અમારી સૂકી ત્વચા અથવા મરી ગયેલી ત્વચા, તે બધું આ દ્વારા દૂર કરી શકીએ છીએ. અમે ક્લાયન્ટના પગને સાફ કરીશું અને તેને સ્ક્રેપરની મદદથી હોલ્ડ કરીશું. પોર્ટલમાં ડીપ કરવાથી અમને શું ફાયદો થયો તે જોવા જોઈએ. ફૂડ સ્ક્રેપર લેવું છે અને તેને આ રીતે લઈ જવું છે. આ નેલ બ્રશ છે, તેમાં શેમ્પૂ છે. હવે નખોની સફાઈ કરવી છે. ક્લિન્ઝિંગ બાદ અમારા ક્લાયન્ટને આરામ માટે મસાજ થશે. મસાજના ફાયદાઓમાં બ્લડ સર્ક્યુલેશનમાં વધારો, મસલ્સમાં રાહત અને સ્ટ્રેસમાં કમી શામેલ છે. અમારી ત્વચા ગ્લો કરશે.